શસ્ત્ર પ્રોજેક્ટ હેઠળ પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા કુલ 3 ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લક્ષ્મીપુરા પોલીસ ટીમ. પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મોહિતસિંહ ગોપાલસિંહ નાઓએ બાતમી હકીકત મળેલ કે ન્યૂ અલકાપુરી ખાતે આવેલ શેરવુડ્સ બંગલોઝ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમાય છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સદર રેડ દરમિયાન 3 ઇસમોને જુગાર રમતા પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધમાં જુગાર ધારા કલમ 12 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જુગાર રમતા પકડાયેલા આરોપીઓના નામ અને સરનામા: પ્રવીણભાઈ હાઉસિંગભાઈ અમલિયાર, ઉંમર વર્ષ 45, ધંધો છૂટક કામ, રહેઠાણ બેસાસુનગર, ઝુંપડપટ્ટી, સુરેશ ભજીયા રોડ, સમતા, વડોદરા શહેર. રણજીતભાઈ ડાયાભાઈ બારિયા, ઉંમર વર્ષ 49, ધંધો છૂટક કામ, રહેઠાણ મકાન નંબર 195, વૈકુંઠ ફ્લેટ, અમૃતનગર પાસે, રમતા, સમતા, વડોદરા શહેર. સન્નીભાઈ રમેશભાઈ બજાણિયા, ઉંમર વર્ષ 24, ધંધો છૂટક કામ, રહેઠાણ બજાણિયાવાસ, ગોરવા પોલીસ સ્ટેશનની પાછળ, ગોરવા, વડોદરા શહેર. કબજે કરેલ મુદ્દામાલમાં જમીન દાવના રોકડા રૂપિયા 4,530, અંગ ઝડતીના રોકડા રૂપિયા 6,750, આમ કુલ મુદ્દામાલની રકમ 11,280.